ખોટી વાત. આ કૂવો આમનો આશરો નથી. આ કૂવો તો આમનો પલાયનવાદ છે. ગાવના ગાવ ચાલીને પાણી ભરવા આવવાનું બંધ થયું. તકતકતો તડકો હોય કે કડકડતી ઠંડી, હવે બેડા નહીં ઉંચકવા પડે એનો આનંદ થવાને બદલે તમને દુઃખ થાય છે કે અરે રે હવે બેડા ઉંચકવા નહીં મળે. અરે બેડા ઉંચકવા એ તમારી મજબૂરી હતી, પણ તમે તો એને જ તમારી ઓળખાણ માની બેઠા. આ કૂવો સંસ્કૃતિનું પ્રતીક બનવાને બદલે આ નપાણિયા ગામની ગરીબીનું પ્રતીક બની ગયો, અને તમે ફરિયાદ કરો છો. પણ યાદ રાખો કે જેને ફરિયાદ કરવાની ટેવ પડી જાય છે એ જીભો હુકમો નથી કરી શકતી. માને મળવું હોય તો બેડા ઊંચકીને આવવું પડે. અરે આખી રાત જે સપનામાં સંતાયો હોય એને દિવસે કૂવા પાછળ સંતાડવો પડે. ક્યારેક તો સમાજનો સામનો કરતા શીખો. મેં તને નહોતું કીધું કે સ્વતંત્રતા આપવાથી નથી મળતી, એ તો મેળવવી જ પડે છે. કદાચ દિવાલોની વચ્ચે કેદ થયેલાને બહાર કાઢી શકાય, પણ આ લોકો તો ઉમરાને જ દિવાલ માની બેઠા છે. ઘરમાં આંસુને સહારે જીવવાનું અને બહાર આ કૂવાને. ક્યાં સુધી? અરે આખા ગામની છોડ્યું પૂરશો ને તોય આ કૂવો નહીં પૂરાય. એ પૂરવાનો સાચો રસ્તો તો એ છે જે આણે તમને બતાવ્યો છે. અરે તમે ખુલ્લા આકાશ નીચે આવીને ઊભા રહેવા છતાંય આ કૂવાને બાદ ભરી છે. હાથ ફેલાવો, આખું આકાશ તમારું છે.